નમસ્કાર મિત્રો જસદણના આટકોટથી જે નિર્ભયા કાંડ જેવી ગુજરાતમાં ઘટના સામે આવી તે હજી ભૂલાઈ નથી। આ વચ્ચે ગાંધીનગરથી દુષ્કર્મના સમાચાર સામે આવ્યા છે। 5 વર્ષની બાળકીને પીંખી નાખવામાં આવી છે। વિસ્તારથી વાત કરું, ગાંધીનગરના સેક્ટર 24 થી એક સમાચાર મળ્યા અને સમાચાર ખૂબ જ આઘાતજનક હતા। એક માસૂમ સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય તેવા પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે સેક્ટર 24માં આ બાળકી રહેતી હતી અને રાત્રિના સમયે પોતે શૌચક્રિયા કરવા ગઈ। આ દરમિયાન તકનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। જોકે બાળકી ત્યારબાદ રડવા લાગી હતી। પોતાના દાદી પાસે આવીને કહ્યું ભૂત આવ્યું તે પ્રકારની તેમણે વાત કરી। એક નાની અમથી બાળકીને શું ખબર પડે મિત્રો? તેમણે તેના દાદીને વાત કરી, તેમના દાદીએ તેને જોઈ, લોહી પણ જોયું એના દાદીએ અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। તબીબી સારવાર દરમિયાન સામે આવ્યું કે આ દુષ્કર્મ છે। ત્યારબાદ પોલીસ દોડતી થઈ અને 4 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે। પૂછપરછ ચાલી રહી છે। ખૂબ જ મોટી વાત કહી શકાય, કારણ કે ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે। દુષ્કર્મની ઘટના બને તેને સંતાડવાની ન હોય, બેશક તેમાં જે કાયદેસર કાર્યવાહી થાય તે કરવાની હોય। કોઈ પણ સરકાર હોય, કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ નેતાની પાછળ આ જવાબદારી લાગતી હોય। કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે। જે કોઈ પણ આની પાછળ નરાધમ હોય, જે કોઈ વ્યક્તિએ આ પાછળ કૃત્ય કર્યું હોય તેને ઝડપથી પકડવામાં આવે, તેના પર કાયદેસર સજા લાગુ પડે તે પ્રકારની ચિંતા અને તે પ્રકારની પ્રાર્થના અત્યારે લોકો કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં થોડા સમય પહેલા જ્યારે જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસને ખખડાવી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીએ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેમાં ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી તે વિશે લખ્યું હતું। જોકે ત્યારબાદ રીવાબા જાડેજાએ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે। જે બાદ પણ કોંગ્રેસના મહિલા નેતાઓએ વિરોધ કર્યો હતો કે આ પ્રકારની ઘટનાઓ બને છે, આમ છતાં પણ તમે કઈ રીતે કરી શકો? અને ગરબા રમવા એ તો આપણી સંસ્કૃતિ છે, રાતના મોડી રાત્રે બહેનો ઘરે આવે, એને આની સાથે ન સાંકળી શકાય। જોકે ત્યારબાદ જે જસદણની ઘટના સામે આવી નિર્ભયા કાંડ જેવી, તેમાં ખૂબ સવાલો થયા હતા। ખેર તેમાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરી, આરોપીને પકડ્યો છે અને ત્યારબાદ હજુ થોડા દિવસો પસાર થયા ત્યાં ગાંધીનગરથી સમાચાર સામે આવે છે। જોઈએ આવનાર દિવસમાં શું અપડેટ સામે આવે છે। બાળકીને ન્યાય મળવો જોઈએ, આરોપી પકડાવવો જોઈએ, નરાધમ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ પ્રકારના લોકો, આ પ્રકારના અસામાજિક લોકો કહી શકાય, આ પ્રકારના રાક્ષસો ને સમાજમાં જરા પણ જરૂર નથી। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો।